તાપી જિલ્લાની એક શાળાએ ટ્રાફિક પોલીસ અને આરટીઓના સહકારથી અનોખી પહેલ કરી છે. શાળાએ જતા 16થી 18 વર્ષની ઉંમર ધરાવતા બાળકો કે જેઓ મોટરસાયકલ પર શાળાએ આવે છે તેવા બાળકોને આરટીઓ કચેરી લઈ જઈને લાયસન્સ કઢાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. નાના બાળકો કે જેઓ શાળામાં વગર લાયસન્સ વગર હેલ્મેટે શાળાએ અભ્યાસ અર્થે જતા હોય છે અને ટ્રાફિક સેન્સના અભાવે કેટલીક વખત ગંભીર અકસ્માતોને નોંધે છે અને અંતે તેના પરિણામો પણ ગંભીર આવતા હોય છે. આવા બાળકોને લાયસન્સ સહિત ટ્રાફિક સેન્સ વધે તે માટે તાપી જિલ્લાના વ્યારાની એક શાળાએ ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગના સહકારથી બાળકોના લાયસન્સ કઢાવવાની તજવીજ હાથ ધરી છે. એક વસ્તુ ધ્યાન પર આવી કે જે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ હોય છે તે લોકો પાસે વેલિડ લાયસન્સ હોતું નથી. તેઓની ઉંમર 16 વર્ષથી 18 વર્ષની વચ્ચે હોય છે અને તેઓ લાયસન્સ લેવાના પાત્ર હોય છે છતાં લાયસન્સ લેતા નથી. જેથી જિલ્લા ટ્રાફિક પોલીસ તાપી તથા આરટીઓ એ બંનેના સહયોગથી અમોએ રફ અદાબુ શાળાના સંચાલકો સાથે મીટિંગ કરી અને તેઓને આ બાબતની સમજ કરી, જેથી તે લોકોએ ટોટલ 250 બાળકોને તૈયાર કર્યા અને આરટીઓમાં જઈ તેઓના ફોર્મ ભરાવ્યા અને હાલ તેઓની એક્ઝામ આપવાની પ્રક્રિયા ચાલુ છે.